હવે સરકાર બધાય ડિંડક કરશે કે ભાઈ બધી ચેક કરાવી દો ને બધી ફ્લાઇટ બંધ કરી દો ને બધી ફ્લાઇટ આમ કરી દો ને તેમ કરી દો, પણ પહેલા કેમ નહીં? આ રાષ્ટ્રીય રોગ છે, એ રોગનું નામ છે આપણી સરકાર તમે જોવું ને તો હવે તમામ ફ્લાઇટોનું એ પ્રમાણે ચેકિંગ ચાલુ કરી દેશે કે જ્યારે તમામ વાંધાવાળી હોય. અત્યારે તમે જે કહો છો એ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી વાત છે. અને આ તો વિજયભાઈ રૂપાણી સાહેબ એ પબ્લિક ફિગર હોવાને કારણે ભલે આપણે એની ચર્ચા કરીએ, પ્લેનમાં જવા આવનારો કોઈ માણસ સામાન્ય હોતો નથી. બાકી કેટલાય લોકો હોમાઈ ગયા જેની જિંદગી બીજા માટે પણ અણમોલ હતી, પોતાના માટે ને પરિવાર માટે તો હતી જ હતી, સમાજ માટે પણ અણમોલ જિંદગી હતી. વિજયભાઈ સહિત સાહેબ 250 થી વધારે લોકોના મૃતકના આંક સામે આવી રહ્યા છે. જો માનવ જીવનની કિંમત હોય તો આ ઘટનાઓ ન બને સાહેબ. પણ સાહેબ આ મુદ્દે આ ચર્ચા કરવી ન જોઈએ, પણ સવાલ એ થાય કે હવે આપણી સરકાર તમે જોવું ને તો હવે તમામ ફ્લાઇટોનું એ પ્રમાણે ચેકિંગ ચાલુ કરી દેશે કે જ્યારે તમામ વાંધાવાળી હોય. તમે ગઈકાલના ગુજરાત સમાચારના સંદેશના દિવ્ય ભાસ્કરના કટિંગ વાયરલ થઈ રહ્યા છે, તેમાં તમે જોવું કે 1 મહિના પહેલાં આ જ ફ્લાઇટમાં ખામી સર્જાણી હતી, ત્યારે આપણી સિસ્ટમ કંઈ નથી જોતી. અને મોરબીમાં બ્રિજ ધરાશાયી થયો એ પછી તમે જોઈ લો તો મોરબી બાદ આખા ગુજરાતના બ્રિજો ચેક કરી લીધા, સુરતમાં તક્ષશિલા થયું, તક્ષશિલા રાજકોટનું ગેમ ઝોન થયું તો બધા ગેમ ઝોન બનાવી દીધા. કેમ સાહેબ એવી સિસ્ટમ નથી કે ફરિયાદ થાય ને તાત્કાલિક રીતે કોઈ જોઈ, કોઈ ગંભીરતા નહીં, કોઈ માનવ જીવનના મૂલ્યોની કિંમત નથી? જે વિજયભાઈની વાત કરી, વિજયભાઈ સહિત સાહેબ 250 થી વધારે લોકોના મૃતકના આંક સામે આવી રહ્યા છે. જો માનવ જીવનની કિંમત હોય તો આ ઘટનાઓ ન બને સાહેબ. ઘટના બને હવે સરકાર બધાય ડિંડક કરશે કે ભાઈ બધી ચેક કરાવી દો ને બધી ફ્લાઇટ બંધ કરી દો ને બધી ફ્લાઇટ આમ કરી દો ને તેમ કરી દો, પણ પહેલા કેમ નહીં? દીક્ષિતભાઈ, આપણો એક રાજકીય આ રાષ્ટ્રીય રોગ છે, એ રોગનું નામ છે કોઈ પણ ભોગે મેન્ટેનન્સમાં ધ્યાન ન આપવું. તે આપણે નવા અનેકો આયામ બનાવી દઈએ પણ મેન્ટેનન્સ નહીં. તમે જો મોટા ભાગની ઇમારતોમાં લિફ્ટ હશે તો લિફ્ટની ચોખાઈ કે એની કન્ડિશન ક્યારે તમને લાંબો સમય સારી જોવા મળશે નહીં. લોકો ખૂણામાં થૂકીને એટલી બગાડી દેશે કે તમને ત્યાં ઊભવું ન ગમે. એ લિફ્ટ છે કે શૌચાલય છે એ ખબર ન પડે. એમાં આપણો ઉતારુઓનો આપણો પોતાનો પણ એક દુર્ગુણ છે. આપણે નાગરિકો તરીકે સારા નાગરિક તરીકે વર્તતા પણ નથી. એટલે એ તો છે જ. અત્યારે તમે જે કહો છો એ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી વાત છે. જો પુલની દુર્ઘટના થઈ તો બધા પુલ ચેકિંગ કરો. તમે એ તો છોડો, ત્રાસવાદી એમ કે મારે એરપોર્ટ ઉડાડી દઉં તો તમામ એરપોર્ટને એમ કે મંડે સાવધ થવા. એટલે ભાઈ એરપોર્ટમાં કે એ તો બસપોર્ટમાં જ ફોડે. ત્રાસવાદી કોને કે જ્યાં મેળ આવે ત્યાં બોમ્બ ફોડે. એરપોર્ટમાં કઈ લખી નથી દીધું કે એરપોર્ટમાં જ ફોડવું. એમ પ્લેન હાદસો થાય તો આપણો તંત્ર બધા પ્લેન તપાસો, ટ્રેન હાદસો થાય બધા ટ્રેન તપાસો, બસ હાદસો થાય બધી બસ તપાસો. એટલે ભલામણા બધું કેમ નથી તપાસતા તમે? અત્યારે જે તમારી જાણ કે 20 જેટલી આપણા દેશમાં સ્વદેશમાં 20 જેટલા પ્લેન ક્રેશની એવી ઘટના બની, એમાં 2.5 થી 3,000 લોકો એમાં હોમાઈ ગયા. અને આ તો વિજયભાઈ રૂપાણી સાહેબ એ પબ્લિક ફિગર હોવાને કારણે ભલે આપણે એની ચર્ચા કરીએ, પ્લેનમાં જવા આવનારો કોઈ માણસ સામાન્ય હોતો નથી. યસ, અત્યારે તમે આપણે ભલે વિજયભાઈની ચર્ચા કરીએ છીએ પણ બાકીના તમે જુઓ, કાર્ગો મોટર્સ ગ્રુપ બહુ મોટું ઔદ્યોગિક ગ્રુપ છે. કાર્ગો મોટર ગ્રુપ એના ફાઉન્ડરનો પરિવાર પણ આમાં હોમાઈ ગયો છે. અને લુબીનો ડિરેક્ટર લુબી એ પણ મોટી આપણે જાણીએ છીએ કંપની છે, એના પણ ડિરેક્ટરે આમાં હોમાઈ ગયા છે. એ પ્લેન જ્યાં પડ્યું એ બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ એના ડોક્ટર્સ એ પણ આમાં હોમાઈ ગયા છે. બાકી કેટલાય લોકો હોમાઈ ગયા જેની જિંદગી બીજા માટે પણ અણમોલ હતી, પોતાના માટે ને પરિવાર માટે તો હતી જ હતી, સમાજ માટે પણ અણમોલ જિંદગી હતી. પણ એ બધી જિંદગીઓ આવી રીતે હોમાઈ ગઈ.
તમને કહું, ડોક્ટરોનું જવું એ એક સામાન્ય ઘટના નથી ઉતારવું જેવી. 100 civilians is equal to 1 soldiers, એવું કહેવાય. 1 soldiers is equal to 100 civilians. 100 નાગરિક બરાબર એક સૈનિક, એવું કહેવાય છે. સૈનિકને તૈયાર કરવો એ કઈ સામાન્ય ઘટના નથી. એ જ્યારે શહીદ થાય ત્યારે 100 નાગરિક ના શહીદ થવા બરોબર ગણાય. એમ ડોક્ટરનું પણ આપણી વચ્ચેથી આવી રીતે અકાળે અને નિર્દોષતામાં, એ તો પોતાની મેસમાં જમતા હતા પીજે મેડિકલ કોલેજની, અને માથે પ્લેન પડ્યું અને ડોક્ટર્સ કેટલાય હતાહત થયા. હવે એ ડોક્ટર્સ ક્યારે બને સાહેબ? તો એવા ડોક્ટરોનું આવી રીતે કરુણાંત આવે તો એ તો બહુ ખતરનાક ઘટના કહેવાય. અને આપણે ત્યાં પછી હવે બ્લેક બોક્સ ગોતો ને આની તપાસ થશે ને કશું જ નહીં. બધી જ આ જે છે પોથીમાંના રીંગણા જેવું છે. હવે નક્કી બધા કરશે કે શું બર્ડ હિટ થયું હતું, પાવર ફેલ્યોર થયો હતો, એન્જિને સપોર્ટ આપ્યો કે નહીં, પછી જે ફ્લિપ એનું જે કોકપીટમાં બેઠા તો હોય એને કઈ ટેકનિકલ એરર કરી, ગિયર નીચે કરવાનું જે હોય છે એ ન કરી શક્યા કે શું, પછી ટેક ઓફ દરમિયાન વિમાનનું સેટિંગ જે કરવું જોઈએ એ સેટિંગ બરાબર કર્યું કે નહીં. આ બધું હવે બધું થશે, પણ એ બધા ફીફા ખાંડવા જેવું છે, કારણ કે જનારા ક્યાંય આવતા પાછા છે નહીં. હું દીક્ષિતભાઈ એમ કહું છું કે આ બધું માની લો કે હવે ખબર પડે કે ભાઈ કોકપીટમાં બેઠેલા ફલાણાભાઈનો આમાં દોષ હતો, તો એ વયા ગયા છે. એનો મતલબ શું? આપણે ધડો નથી લેતા. ખરેખર જે એર કંપનીઓ જે છે એને એક સૂચન છે આપણું, આપણી ગામઠી ભાષામાં આપણી લહેજામાં કહું છું કે જે રીતે ક્રૂ મેમ્બર્સ રાખે છે, અત્યારે ક્રૂ મેમ્બર શું છે, રૂપાળાઓ એને રાખે છે અને લેડીઝ હોવી જરૂરી છે, અને પાછું તમને ચા પાણી નાસ્તો આપે, મીઠી મીઠી ભાષામાં તમને થોડીક વાતો કરે કે આ જે કોકપીટમાં બેઠા છે પાયલોટ, આટલા કલાકનો ઉડ્ડયનનો અનુભવ છે ને બહુ સારું છે ને આપણે હમણાં પહોંચી જશું વગેરે વગેરે. પણ ભલામણા તમે એક પ્રશિક્ષિત એટલે તાલીમબદ્ધ એવો સ્ટાફ 8-10 માણસનો શું કામ નથી રાખતા, જે આવા સમયે ઇમરજન્સી લોક તાત્કાલિક ખોલી શકે, બારી બારણા ખોલી શકે, બચાવવાની સ્થિતિ હોય ત્યાં મેક્સિમમ મહેનત કરીને બચાવી શકે. જે રીતે આ કેસ અમદાવાદનો પ્લેન ક્રેશ થયું, એક વ્યક્તિ દીવનો જે વ્યક્તિ પોતાની મેળે ઠેકી ગયો અને બચી ગયો, રાઈટ. જો એવા પ્રશિક્ષિત લોકો 10-12 જણા ઉભા હોત તો સંભવ છે કે આગ આગળના ભાગમાં લાગી હતી ને ફટાફટ દરવાજા ખોલી નાખ્યા હોત તો સંભવ છે કે 5-25 લોકો બચી શક્યા હોત. એટલે એર કંપનીઓ ભાડા લે છે ભયંકર, પણ જે સિસ્ટમ સિક્યુરિટી ગાર્ડ જેને કહી શકાય તાલીમબદ્ધ, કારણ કે તમારી જાણ કરતા ભલે એ જે ક્રૂ મેમ્બર્સ હોય, તમે જોજો આપણો પ્લેન ટેક ઓફ થાય ત્યારે એક લેડીઝ હોય, એક તો એ પેલા આપણને સમજાવે કે આપણે અહીંયાથી અહીંયા જઈ રહ્યા છે ને પાયલોટને આટલો અનુભવ છે ને વગેરે વગેરે. પછી એમ કે છે કે ન કરે નારાયણને કંઈક આપણી ભાષામાં કહું કે કાંઈક ડખો થવાનો થાય તો શું કે તમારી જો ઉપર જ આમ દોરી ખેંચજો, ઉપરથી એક ફલાણી વસ્તુ આવશે, તમે ફૂંક મારજો, પછી અહીંયા પહેરી લેજો, એટલે તમને કંઈક. અરે આટલું સામે મોત હોય ત્યારે કોઈ કરી શકે ભલામણા? ઇમ્પોસિબલ. મેં એક વખત બેનને બોલાવીને કીધેલું, હું ગયો તો મુંબઈથી, અહીંથી મુંબઈ જતો હતો, પહેલી વખત પ્લેનમાં બેઠો હતો, એ બેને બધું એનું ભાષણ કરી મેં એને બોલાવ્યા. એ બેનને કીધું, મેં કીધું થોડીક મજાક જેવી લાગશે તમને વાત, પણ તમે એમ કહો છો કે આ ઉપરથી આમ દરવાજો ખોલવો તાણીને પછી એમાંથી જેકેટ જેવું નીકળશે ને તમે એમાં ફૂંક મારો ને એ પછી પહેરી લેજો. તમે અત્યારે એનાઉન્સમેન્ટ કરો, હાલો આ પ્લેન તૂટવાનું તો છે નહીં, તમે અત્યારે એનાઉન્સમેન્ટ કરો કે ભાઈ તાત્કાલિક બધા મંડો પહેરવા, હમણાં પ્લેન ક્રેશ થવાનું છે. હરામ બરોબર કોઈ પહેરી શકે તો નીકળી જાય, સંભવ જ નથી સાહેબ. એ બધી વાતો મેં કીધું તમે ટેકનિકલી બોલી નાખો છો એટલે તમે દોષિત ન ઠરો, આનો કોઈ મતલબ નથી. આજ સુધીની પ્લેન ઘટના જેટલી બની દુર્ઘટના, મોટા ભાગના યાત્રિકો એમાં માર્યા જ ગયા છે, કોઈ બચતા નથી સિવાય કે આપણા દેશમાં દુનિયામાં એક એસઓપી નામની વસ્તુ હોય, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ. એસઓપી નું પાલન ક્યાં થાય છે સાહેબ? તમે બ્રિજ બનાવવાની વાત કરો, તમે ગેમ ઝોન બનાવવાની વાત કરો, તમે તક્ષશિલા ધામના બિલ્ડિંગ બનાવવાની વાત કરો, તમે આ ફ્લાઇટના મેન્ટેનન્સની વાત કરો, ડીસામાં જે આખે ફટાકડાની મિલમાં કેટલાય ભડથું થઈ ગયા મજૂરો એની, એટલે આવા અનેક ઘટના છે. એસઓપી નું પાલન સાહેબ થાય, એસઓપી ફક્ત કાગળ પર રહી જાય સાહેબ, કે ભાઈ આપણે દેખાડવા માટે જો આવી એસઓપી હતી, પણ કાંઈ થતું નથી સાહેબ. અને એના જ કારણે આવી ઘટનાઓ વારંવાર બને. એ એટલા માટે દીક્ષિતભાઈ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણું બંધારણ ઘડ્યું ને એના આમુખમાં આની જવાબ છે. એમાં લખ્યું હતું કે આ બંધારણ ઘડવામાં અનેક ત્રુટીઓ હોઈ શકે, ત્રુટી ખામી
હોઈ શકે, પણ જો અમલ કરતા સારા હશે તો ત્રુટિઓ બધી એમાં ઢંકાઈ જશે. અને બીજું વાક્ય એમ હતું કે ન કરે નારાયણને આમાં બધી જ ખૂબીઓ છે માન લ્યો, પણ અમલ કરતા ખરાબ હશે તો આ ખૂબી પણ ખામીમાં પલટાઈ જશે. યસ. આપણે એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ જે કઈ તમે કહો છો એ એસઓપી જે બનાવે છે તંત્ર, એ કેવળ કાગળ ઉપર છે, કારણ કે અમલ કરતા કોઈ છે નહીં. તમે જુઓ કેટલીક વસ્તુ નૈતિક બે પરસ્પર વાયસા છે, તંત્રએ અને પ્રજાએ બેયે પાળવા જેવું છે. તમે જો મંદિરમાં આમ જુઓ તો હવે લખવાની જરૂર નથી હોતી કે ચપ્પલ પહેરીને ગર્ભગૃહમાં કોઈએ આવવું નહીં, છતાં લોકો ચપ્પલ કાઢી જ નાખે છે ને. યસ. કોઈ ચપ્પલ પહેરીને જતું નથી. તમે વિચાર, આપણી જ બેન દીકરીના કપડા થોડાક આડા અવળા હોય તો આપણે ઢાંકીએ છીએ, આપણે એની કોઈ અશિષ્ટાચાર નથી કરતા. એવું બીજાના બાબતમાં કેમ નથી થતું? એવી રીતે કહું છું, બસ સ્પોટ હોય કે એરપોર્ટ હોય કે એમ્સ હોય યા ફલાણું હોય યા પ્લેનમાં કેટલીક વસ્તુ પાળવાની હોય. હવે આપણે આપણી પોતાની કારમાં જઈએ છીએ, સરકાર એમ કે છે કે ભાઈ પટ્ટા બાંધો, બેલ્ટ બાંધો તો તમારી લાઈફ બની જાય, બગડતી અટકે પ્રમાણમાં. હેલ્મેટ પહેરો તો માથાનું તમારું કમસે કમ ઓછું થાય તો બચવાની સંભાવના રહે. આપણે ત્યાં શું છે, આપણે ત્યાં નિયમોને પાળવું એને લઘુતા ગ્રંથિ અનુભવે છે કે મને તંત્ર મારે તંત્રને કેમ કરવું પડે, એટલે જે પોતાનો ઈગો જે છે, મને કોણ કેનાર એમ નથી બાંધો બેલ્ટ, થાય એ કરી લે, જીવ મારો છે ભલે જાય. અમારે ત્યાં રાજકોટમાં એક અશોકભાઈ પટેલ છે, એને ઝુંબેશ ચલાવી છે, આ માથે હેલ્મેટ નહીં પહેરવાનું, બલકે એને અહીંયા છાતીએ મોટું પાટિયું માર્યું છે કે આ માથું, એને ટોપી પહેરે ઉપર, અને ટોપીમાં લખેલું મેં ભી અન્ના તું ભી અન્ના, એની જેમ ટોપીમાં શું લખ્યું, આ માથું મારું છે અને મને હેલ્મેટ નો કાયદો મંજૂર નથી. એટલે હાલો હવે શું કરી લેશો? એટલે એસઓપી બનાવવા વાળા જરાક જે છે એ કાગળ ઉપર બનાવી દે છે, અને આપણે એટલે કે એઝ એ પીપલ, જનતા, એ પણ આપણે માન્ય કાયદાને ફોલો કરવું એ આપણે આપણી જાતને લઘુતા ગ્રંથિ અનુભવીએ છીએ. મને કોણ રોકે? ઈ બહુ ખોટું છે ભાઈ. રોકાઈ જવામાં શું ફેર છે? લાઈનમાં આવવામાં શું વાંધો છે? ફિનલેન્ડના વડાપ્રધાને કે કોઈ ન્યુઝીલેન્ડના વડાપ્રધાને રાજીનામું આપ્યું, મેં ટીવીમાં સાંભળેલું જોયેલું છે. સાયકલ ઉપર રાજીનામું આપીને સાયકલ ઉપર નીકળ્યા, રાજીનામું આપીને વડાપ્રધાનની વાત કરું, સાયકલ ઉપર નીકળ્યા, એક મોલમાં ગયા, મોલમાં જઈને જે કઈ ચીજ વસ્તુ ખરીદી હતી લાઈનમાં ઉભા, લાઈનમાં એનો વારો આવ્યો, પછી ચીજ વસ્તુ ખરીદી પછી બિલ ચૂકવતી વખતે કોક બેન એને ઓળખી ગયા, હબસી બેન હતા, એ ઓળખી ગયા. એને કીધું કે લગભગ તમે અમારા વડાપ્રધાન લાગો. ઓલાએ કીધું જી હું વડાપ્રધાન જ છું, એમ હતો ટૂંકમાં, મેં રાજીનામું. એ કે ભલે તમારી હું સેલ્ફી લઈ શકું? એને કીધું હા બેન લઈ લ્યો, પણ મારે જલ્દી જવું પડશે, ઘરે ઘણા કામ છે, મારી દીકરીને મારે હોસ્ટેલમાં મૂકવા જાવી છે વગેરે વગેરે, તો તાત્કાલિક સેલ્ફી લઈ લ્યો. એ સેલ્ફી લેવા દીધી, પૈસા ચૂકવા, અને સાયકલ પર બેહીને પાછા એના ઘરે વયા ગયા. આ કહેવાય શિષ્ટાચાર. જનતા, વડાપ્રધાન જેવી કક્ષાનો વ્યક્તિ સાયકલ ઉપર આવે છે, માલ ખરીદે છે, પૈસા આપે છે, પાછો વયા જાય છે. આપણે ત્યાં તો જિલ્લા તાલુકા પંચાયતના પટ્ટાવાળાથી માંડીને પ્રમુખ કે કાર્યકરો તો એને બોલાવા થતા નથી. એટલે એસઓપી જે ઘડે છે, એ ઘડનારા પણ બુદ્ધિપૂર્વક ઘડવા ખાતર ઘડે છે, અને આપણામાંથી મોટા ભાગના લોકો એસઓપી નું પાલન કરવાને પોતાને ઈગો હર્ટ માને છે કે મને કોણ એમ કહીએ તું ડાબી સાઈડ હાંકજે એમ. આ એક પ્રોબ્લેમ છે. એટલે એ તો બે બાજુની વાત છે, પણ એર કંપનીની લાગે વળગે ત્યાં સુધી દીક્ષિતભાઈ, આ અણમોલ જિંદગીઓ જે વહી જાય છે એની કોઈ એક સિસ્ટમ તો મેક્સિમમ બચાવ થઈ શકે એવું, કારણ કે આ તો હવામાં જે એનું ફ્યુઅલ્સ હોય છે એ વ્હાઇટ કલરનું હોય છે, કિંમતી હોય છે, અને બિલકુલ અત્યંત જ્વલનશીલ હોય છે. એટલે એ અણુબોમ્બની જેમ જ ફાટે, અને બધા જ લોકો તેમ આપણે જેમ જોયું તેમ કોઈના અંગ જે છે વર્તી શકાય ખાલી રાખના ઢેગલામાં પલટાઈ ગયા ક્ષણ માત્રમાં. એટલે એ એની નબળાઈ તો છે, પણ એ નબળાઈની સામે સરકારે, એટલે તંત્ર, એર કંપની હોય અને સરકારે કે કોઈ પણ આની ક્યાંક વ્યવસ્થા થોડી ઘણી થાય તો, અને એ વ્યવસ્થા શું થઈ શકે, માનવ જિંદગી બચાવે એવા તાલીમબદ્ધ સ્ટાફને થોડાક ત્યાં રાખવા જોઈએ. અત્યારે જેને તમે હું ક્રૂ મેમ્બર કહીએ, ક્રૂ મેમ્બર ખાલી મેં તમને કીધું નાસ્તો ભીરશે આપણને, બીજું એની પાસેથી લાંબી અપેક્ષા તમે રાખી શકો નહીં. એના કરતા જે બોડીગાર્ડ હોય ને કેમ આપણને થોડોક સધિયારો રહે, એવા તાલીમબદ્ધ લોકો કે ઇમરજન્સીમાં શું કરી શકાય
ઉપરથી તમારે જે જેકેટ કાઢવું હોય તો કેમ કાઢી શકાય, ઇમરજન્સીના ડોર ખોલવા હોય તો કેમ ખોલી શકાય, માણસ બેઠા હોય તો પટ્ટા તાત્કાલિક એના પટ્ટા છોડી નાખે અને માણસને બારીમાંથી ભલે બહાર ઘા કરી દે, ન્યા લાગે એ પોહાય પણ કમસે કમ બચી તો જાય. આવા એને 8-10 માણસો રાખવા જોઈએ. ઈ એસઓપી બનાવવા કરતા આવી વ્યવસ્થા કરવી વધુ સારું છે. એસઓપી તો ખાલી કોર્ટમાંથી બચવાની વાતો છે. જય દીક્ષિતભાઈ.